बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने मारा प्रणाम जी। मार्फत सागर प्रकरण 12 चौपाई नंबर 94। महराज हुआ मोहम्मद पर 16 सब हकीकत, हुए इल्मे अर्श दिल औलियो, उगी बका हक सूरत। महराज हुआ मोहम्मद पर। સબે મહારાજની રાત્રિ, સબે મહારાજ દર્શનની રાત્રિની વાત કરે છે। તો આ બધા સુંદર સાથને સમજ છે કે ભાઈ રોજ અક્ષર બ્રહ્મ સવારે 9 વાગે દર્શન કરી ચાંદની ચોકમાં દર્શન કરી અને પાછા જતા હતા। એક દિવસ રાજી મહારાજે એમને ખિલવત ખાનાની અંદર બોલાવ્યા। કેમ એ જ દિવસ બોલાવ્યા? રોજ બોલાવે તો રોજ અંદર આવે તો ના હોય, આવું હોય તો ન હોય, પણ એ દિવસ જ કેમ બોલાવ્યા? પ્રશ્ન છે મોટો। અને 9000 હરફ આપે છે। કેમ બોલાયા, શા માટે બોલાયા? કોઈ કહે છે ભાઈ તખ્તરો આવ્યો, કોઈ કહે છે આ રીતે બોલાવ્યો, કોઈ કહે છે આ રીતે બોલાવ્યો। જુદા જુદા સુંદર સાધના જુદા જુદા મંતવ્ય છે। ચલો વાંધો નહીં, પણ આપણે ફક્ત એક જ યાદ રાખવાનું અંદરનું મેઇન કોન્સેપ્ટ કે ભાઈ અંદર બોલાવ્યા અમને, જે રીતે ગયા હોય એ રીતે। न्यूजार हरफ लઈને આવ્યા તો એ કહે છે કે મેરા જુઆ મોહમ્મદ પર 16 सब हकीकत। हुए इल्मे अर्श दिल औलिया। औलियो औलियो કોને કહ્યું છે? અહીં આગળ બ્રહ્મ સૃષ્ટિને મોમિનોને કહ્યું છે। બીજું તો કોણ લઈ શકવાનું છે? આ ન્યામત બીજું લેવાનું છે કોણ? કોઈ ન લઈ શકે। જે નિસ્બતી છે એ જ લઈ શકશે। અને નિસ્બતી કોણ છે? કે જેમના મૂળ તન, જેમની પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે। ઉગી બકા હક સુરત। અહીંયા ઉગી લખ્યું છે, ઉગી બકા હક સુરત। આ સમજાવવા માટે ઉગી બહુ મહત્વનો શબ્દ છે। અહીંયા ઉગી બકા હક સુરત। તો રાજ્ય મહારાજની સુરત કેમની ઉગી પાછી? તો આપણને પહેચાન નથી, જેની સમજ નથી, એ સમજ આવી ગઈ। આપણા દિલમાં એમનું અસ્તિત્વ નહોતું। આગ પાણી પથ્થરની આપણે બધાએ પૂજા કરેલી છે। એ સમયે રાજ્ય મહારાજ કોણ છે એનું આપણને સમજ નથી। અને એ સમજ ત્રીજા ચરણને હુઈ ઇલ્મે અર્શ દિલ ઓલિયો, ત્રીજા ચરણની અંદર કે છે કે આપણને શુદ્ધ પડી, એ સમજ પડી, એ સમજ આવી એટલે હક સુરત પર આપણને વિશ્વાસ આવ્યો, રાજ્ય મહારાજ પર આપણને વિશ્વાસ આવ્યો। એટલે એ કહે છે કે ઉગી બકા હક સુરત। એ તો આગ પાણી પથ્થરની આપણી બધાએ જ પૂજા કરેલી છે। રાજ્ય મહારાજ કોણ છે, શું છે, એની કોઈને શુદ્ધ નથી એ સમયે। પણ જ્યારે આપણને તારતમ્ય મળ્યો, જાગૃત બુદ્ધિ મળી,
ત્યારે આપણને સમજ પડી કે આપણા ધણી આ છે. પહેચાન થઈ, અને પહેચાન થયા પછી મારફતની અંદર ડૂબ્યા. અસ્તિત્વ નતું અને અસ્તિત્વ ઊભું થયું. આ સમજાવવા માટે એક સરસ બીજું ઉદાહરણ આપું. ચલો, કુટુંબની અંદર કુંવારી છોકરી હોય છે, એને કશું જ નથી હોતું, પણ જ્યારે એમના છોકરા એના માટે પરણાવવાની વ્યવસ્થા કરે છે, છોકરા જોવાના શરૂ કરે છે, ત્યારે નક્કી કરે તો એમના દિલની અંદર કઈ જ ન હતું, અને આ સુરત ઊભી થઈ. એ સુરત ઊભી થઈ, અને સુરત ઊભી થઈ પછી એ ઘરબાર બધું છોડીને ત્યાં જાય છે. પેલા તો દિલમાં ઉપજાયું કશું જ નતું એમના દિલની અંદર કે મારો ધણી કોણ છે, શું છે, આ છે. પણ જયારે નક્કી થાય છે, સમજ પડે છે આ મારો ધણી છે, ત્યારે ધણીને વરીને ત્યાં જાય છે. એમ આપણને બધાને શુદ્ધ નથી ત્યાં સુધી આપણે બધું જ કર્યું, પણ જયારે આપણને આપણા ધણીની સમજ પડી, તેમ છતાં પણ આપણે બધા જવા તૈયાર નથી. હજુ આપણે બધા જવા તૈયાર નથી. જીવ જુઓ તમે, અહીંના જીવો જુઓ, એમના પતિની સમજ પડે છે તો ઘરબાર છોડીને જતા રહે છે એમની સાથે. આપણે પરમધામના મોમીન છે, બ્રહ્મ સૃષ્ટિ ગણાવીએ છીએ, પરમહંસ ગણાવીએ છીએ, અને માયા છોડીને ધણી પાસે જવું નહીં હોતું. અને આશિક રૂહો આપણે બધા કહીએ છીએ. અબ દેખસી સબ નજરો દો झंडो करी पुकारा, बातुन झंडा नूर का पहुंचा बुलंद नूर पार. अब देखसी सब नजरो, શું જોશે તો દો ઝંડા, અહીંયા બે ઝંડા બતાવેલા છે. દો ઝંડા કરી પુકાર. તો જે પહેલો ઝંડો છે, એ પહેલો ઝંડો શરીયતનો ઝંડો જે રસૂલ સાહેબે આવીને ઉભો કર્યો તો એ ઝંડાની વાત કરે છે. શરીયત ચલાવી હતી એ ઝંડો, શરીયત અને તરીકતનો ઝંડો. કહ્યું તું ને 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે, અને 30,000 તું જાહેર કરી દેજે. તો શરીયત અને તરીકતનો ઝંડો જે ચલાવે તો એ ઝંડાની વાત કરે છે. અને બીજો ઝંડો છે બાતુન ઝંડા નૂર કા. બીજો ઝંડો કયો છે? હકીકત અને મારફતનો ઝંડો. હકીકતનો ઝંડો, મારફતનો ઝંડો ન કહેવાય. મારફતનો ઝંડો તો ક્યાં હશે? મોમિનોના દિલની અંદર હશે. આમ કલક માટે નથી મારફતનો ઝંડો. बातुन झंडा नूर का पहुंचा बुलंद नूर, पहुंचा बुलंद नूर पार. બંને ઝંડા છે એની પણ હદ પણ બતાવી દીધી કે પહેલો ઝંડો છે એ 14 લોકને પસાર નથી કરી શકતો, અને બીજો ઝંડો છે એ બીજો ઝંડો પહોંચ્યા બુલંદ નૂર પાર, અક્ષરની પાર પહોંચી ગયો. दुनी जाहिरी झंडे की 3 पाऊ कटाई पुरुषरात. दुनी जाहिरी झंडे की, જે શરીયત ચલાવી હતી, જાહેરી ઝંડો અને બાતુની ઝંડો જે શરીયત ચલાવી હતી, એ શરીયતની અંદર પુરુષરાત કર્મ કાંડની અંદર દુનિયા કર્મ કાંડની અંદર મરી જાય છે. આ ભી કરવું પડે, આ મારે કરવું પડે, આ મારે કરવું પડે, આ મારે કરવું પડે. કર્મકાંડ છે બધા. અને એની અંદર કે છે કે દુની જાહેરી ઝંડે કી 3 પાઉ કટાઈ પુરુષરાત. હવે આપણે અંદર જાગૃત થયા છે, હકીકત અને મારફતનું જો આપણને જ્ઞાન મળ્યું હોય
સમજ પડી હોય તો શરિયત અને તરીકતને છોડવી જોઈએ. શરિયત અને તરીકતને છોડવી જોઈએ. આપણે અહીંયાથી આમાંથી લેવાનું છે શું? છતાં પણ આપણે શરિયત નથી છોડતા, વજૂદ નથી છોડતા, વજૂદને લઈને ચાલીએ છીએ. વજૂદને લઈને ચાલીએ છીએ. હું હજુ નહીં નથી, મારાથી રાજી મહારાજને ન અડાય. વજૂદ છે. પડદો, રાજી મહારાજ પડદો નથી રાખતા, પડદો તમે તમારી જાતે ઉભો કરો છો. તમે નયા નથી, રાજી મહારાજને ન અડાય, તો એ જ વજૂદની અંદર આ જે નાશવંત વજૂદ છે, જૂઠનું વજૂદ છે, એ દિલની અંદર રાજી મહારાજ એ વજૂદની અંદર તમારા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. તો રાજી મહારાજ જો આવી શકતા હોય તો તમે રાજી મહારાજ પાસે કેમ ન જઈ શકો? સિમ્પલ. વિચારો આની પર. જો રાજી મહારાજ સત છે એ અસતની અંદર, આ ગંદકીની અંદર જો આવી શકતા હોય, આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા હોય, અને આપણે કે ભાઈ હું નહીં નથી, મારાથી ન અડાય, આ નથી થતું, મારાથી ન અડાય. જો એટલે પડદો આપણે રાખીએ છીએ, રાજી મહારાજ નથી રાખતા. જો એ બિરાજમાન થઈ ગયા છે આપણા દિલની અંદર, અને આપણે રાજી મહારાજને માટે મારાથી આ ના થાય, અત્યારે મારાથી આ ના થાય, મારાથી આ ના થાય. એટલે આ બધા કર્મ, આ બધી નાની નાની બાબતો છે, એ બધા કર્મકાંડ છે. કયા કર્મકાંડ? કે જે ધર્મગુરુએ આપણને બધું શીખવાડ્યું છે, પહેલાના ધર્મગુરુઓ જેમણે શરિયત ચલાવી છે, કર્મકાંડ ચલાવ્યો છે, કે ભાઈ સ્વચ્છ થયા વગર મંદિરમાં ના જવાય, આ ના થાય, તે ના થાય, જે આ બધું ચલાવ્યું છે, એનું એ જ ચાલુ રાખીએ છીએ આપણે. એમાંથી નીકળો બહાર, નહીં તો પછી તમે જે કરતા હોય કર્યા કરજો. નહીં તો આપણે આ લેવાનું છે, દુની જાહેરી ઝંડે કી તીન પાઉ. કયા તીન? તીન અહીંયા કોને કહ્યું છે? તીન પાઉ. તીન પાઉ નો અર્થ શું છે? કે જે નૂરી ઝંડો છે, એ ઝંડા નીચે, એ ઝંડા નીચે. તો નૂરી ઝંડો, અરે સોરી, માફ કરજો, જાહેરી ઝંડો છે, એ ઝંડા નીચે. તીન પાઉ મીન્સ એ ઝંડા નીચે જે ચલાવી હતી, જાહેરી ઝંડો જે ચલાવ્યો હતો શરિયત અને તરીકતનો, એની અંદર આખી દુનિયા મરી જાય છે. કર્મકાંડની અંદર દુનિયા ખત્મ થઈ રહી છે. હવે જો નૂરી ઝંડો જો ચલાવ્યો હોય તો નૂરી ઝંડાની અંદર શરિયત અને તરીકત રદ કરી અને હકીકત અને મારફત આપી. લીધી તો ખરી, હકીકત અને મારફત લીધી ખરી. ક્યાં આગળ લીધી? દિમાગની અંદર. ચાલવાનું કેવી રીતે? શરિયત પર ચાલવાનું, કર્મકાંડ પર ચાલવાનું. જો બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ. બે ઝંડા કહી દીધા, કે બે ઝંડા બતાવ્યા. પહેલો ઝંડો બતાવ્યો અને બીજો ઝંડો બતાવ્યો. પહેલા ઝંડાની અંદર શું છે એ બતાવ્યું, બીજા ઝંડાની અંદર નૂરી ઝંડો, બાતુની ઝંડો છે એ પણ બતાવ્યો. ચોખ્ખું કે છે અગર કે દુની જાહેરી ઝંડે કી તીન પાઉ કટાए પુરુષરાટ. કર્મકાંડની અંદર લઈના હક હકીકત और वजूदे चलाना जात. લઈના હક હકીકત, એ ઝંડા નીચે ચાલી, જાહેર ઝંડા નીચે ચાલી, શરિયત પર ચાલી, કર્મકાંડ પર ચાલી, તો રાજ્ય મહારાજની હકીકત લઈ ન શકી, અને વજૂદથી ત્યાં જવાય નહીં. આપણે વજૂદથી સાથે આપણે જવા ત્યાં માંગીએ છીએ પરમધામ. આપણે બધા જ કે મારું વજૂદ અહીંયા છે, હું નહીં નથી, આ નથી, તે નથી થયું, પેલું છે, પેલું છે, પેલું છે, મારાથી અડાય નહીં, આમ ને ઘણા બધા જે કંઈક હોય, ચલો છોડો. એ બધા કર્મકાંડ છે. નવદાસે ન્યારો તમારો ધર્મ કયો છે? પ્રેમ લક્ષણા ભક્તિની અંદર કોઈ લિમિટેશન ન હોય, કોઈ હદ ન હોય, કોઈ નિયમ ન હોય. પ્રેમની અંદર કોઈ નિયમ જોયો?
बताओ તમે મને, પતિ પત્ની વચ્ચેનો કોઈ પડદો હોય છે ખરો? પતિ પત્ની વચ્ચે કોઈ પડદો હોય છે ખરો સંસારની અંદર? તો પછી અહીંયા કેમ આપણે રાખીએ છીએ? આપણે અહીંયા કેમ પડદા રાખીએ છીએ? વિચારો. સમજાય તો લેજો, ન સમજાય તો પછી આપણે જે કરતા હોય કરતા જજો. દુની જાહેરી ઝંડે કી તીન પાઉ કટાય પુરુષ રાત, કર્મકાંડ ની અંદર મરી જાય છે. અને એટલા માટે કર્મકાંડ ની અંદર મરી જાય છે. તો રાજ્ય મહારાજ ની હકીકત લઈ નથી શકતી. લઈના હક હકીકત. કેમ કે પુરુષાર્થ કર્મકાંડ છૂટતો નથી, અને છૂટતો નથી એટલા માટે રાજ્ય મહારાજની જે હકીકત છે એ હકીકત ગ્રહણ કરી નથી શકતી. એક છોડે તો બીજું મળે, છોડવું તો છે નહીં, અને બીજાની આશા રાખવી છે. પહેલા જે છે એને તો છોડતું. એટલે કે છે લઈના હક હકીકત ઓર વજુદે ચલ્યા ન જાત. કર્મકાંડ કોનાથી થાય છે? વજુદથી થાય છે કર્મકાંડ. કર્મકાંડ આપણે જે કંઈ કરી રહ્યા છીએ સોનાથી કરી રહ્યા છીએ? આ વજુદથી કરી રહ્યા છીએ. સારું કર્મ કરો, ખોટું કર્મ કરો, આ વજુદથી થઈ રહેલું છે. અને પરમધામમાં જવા માટે આ વજુદની જરૂર નથી. શ્રી મહામતી કહે મોમિનો, હાદીએ ખોલે કયામત નિશાન, હક અર્શ બકા જાહેર હુએ, ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન. ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન. અસરાફીલ ફરિશ્તે આખા સંસારની અંદર 14 લોકની અંદર જાગૃત બુદ્ધિનો ફેલાવો કરી દીધો. એમ બધા જાગૃત થઈ ગયા, બધાને સમજ પડી ગઈ. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. પહેચાન થઈ તો એમની કરણી પ્રમાણે એમને બહિષ્ઠી મળી. હમણાં 1 મિનિટ પહેલા કહ્યું તો કરણી કેવી? કર્મ તો કરવાના નહીં. હું એ પહેલા આગલી ચોપાઈ, પણ કોના માટે નથી કરવાના કર્મ? સમજો. આ બધા આમ ખલકની વાત થઈ રહી છે, બ્રહ્મ સૃષ્ટિ માટેની વાત નથી. પ્રેમની અંદર કોઈ દિવસ કર્મ ન હોય. પ્રેમની અંદર કોઈ દિવસ કર્મ ન હોય, એટલું યાદ રાખજો. પ્રેમની અંદર કોઈ પણ કાર્ય કરતા હોય એનું વળતર ન હોય. કર્મ મીન્સ એનું વળતર, અને માગે તો એ પ્રેમ નથી. પ્રેમની અંદર કોઈ દિવસ વળતર ન હોય, અને વર્તનની જો ઈચ્છા રાખે તો એ પ્રેમ નથી, એ સોદો છે. એટલે હવે બધા જ આપણે નથી કહેતા કે રાજ્ય મહારાજ અમારું આ કાર્ય કરી દેજો, હું પારાયણ કરીશ, અમારું આ કાર્ય કરજો, હું આ કરીશ તે કરીશ. એ સોદા બધા થઈ રહ્યા છે, એ પ્રેમ નથી. પ્રેમમાં તો વર્તનની ઈચ્છા તમારે જે રીતે રાખવો એ રીતે રાખો, બસ અમે તમને નહીં ભૂલીએ. તો અહીંયા પ્રકરણ 12 પૂરું થાય છે. 685 ચોપાઈ. આ ચોપાઈ દોડાવીએ પછી નવું પ્રકરણ લઈએ. શ્રી મહામતી કહે મોમિનો, હાદીએ ખોલે કયામત નિશાન, હક અર્શ બકા જાહેર હુએ, ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન. ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન. ફરિશ્તે નૂરે, અહીંયા નૂરે નો અર્થ શું છે? કે રાજ્ય મહારાજનો ઇલમ, જાગૃત બુદ્ધિ. ફરિશ્તે નૂરે નૂર કિયા જહાન, બધે ફેલાવી દીધી. પ્રકરણ 12 ચોપાઈ 685. આગળ પ્રકરણ
झंडा हकीकी खड़ा हुआ हिंद में। प्रकरण नंबर 13। जाए इलम पहुंचा हक का, ताए हुई हक हिदायत, सो आया फिर के नाजी मिने, झंडा दिन हकीकी जीत। जाए इलम पहुंचा हक का, ताई हुई हक हिदायत। जो जो राज्य महाराज जागृत बुद्धिનું જ્ઞાન મળ્યું છે, જો જો એની પહેચાન થઈ છે, ત્યાં ધીરે ધીરે અંધકારનો નાશ થવા મળે છે. દિલમાં છે. કોઈક સુંદર સાથે એવું કે છે દિલની અંદર છે. દિલની અંદર તો રાજ્ય મહારાજ અર્થ કરીને બિરાજમાન થઈ ગયેલા છે, તો દિલમાં અંધકાર કેમનો હોય? આ બધા થોડા અંદર થોડા વધારે ડૂબશો તો તમને સમજવાનું મળશે. દિલમાં તો પ્રકાશથી પ્રકાશ છે. કેમ? રાજ્ય મહારાજ બિરાજમાન હોય તો પ્રકાશથી પ્રકાશ છે. તો અંધકાર છે ક્યાં? તો અંધકાર કહે નથી, પણ જે વાદળો છવાઈ ગયેલો છે, સૂરજના કિરણ નથી આવી શકતા. જે વાદળા આવી ગયા છે એ વાદળાને હટાવી દો. જે છેર છે એ છેરને હટાવી દો. છેર કયો છે? વાદળા કયા છે? તો માયાના છે. વાદળા કયા છે? માયાના છે વાદળા. અને હટાવી દો. અને એટલા માટે કે છે કે અહીંયા દજ્જાલ બેઠો છે. મન પર બુદ્ધિ પર કોણ બેઠો છે? દજ્જાલ બેઠો છે. લેવા નથી દેતો. એ વાદળા છે. જ્યારે બુદ્ધિ, દિલ છે શું? ગઈકાલે કહ્યું તું, આજે ફરી એકવાર કહું છું કે દિલ છે શું? તો દિલ બીજું કશું જ નથી, બુદ્ધિની એક અવસ્થા છે. બુદ્ધિની એક અવસ્થા છે. અને એ જે અવસ્થા છે, જ્યારે બુદ્ધિની અવસ્થા પ્રજ્ઞા બને, પ્રજ્ઞા, સ્થિર પ્રજ્ઞા, ત્યારે એને દિલ કહે છે. ત્યારે એને દિલ કહે છે. કુબુદ્ધિ, બુદ્ધિ, સુબુદ્ધિ, નિશ્ચયાત્મક બુદ્ધિ, આ બધી ઘણી બધી બુદ્ધિઓ છે. ધીરે 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 આ બધી બુદ્ધિની અવસ્થાઓ છે. આ બધી કુબુદ્ધિ છે, બુદ્ધિ છે, સુબુદ્ધિ છે, નિશ્ચયાત્મક બુદ્ધિ છે, પછી અસ્થિર બુદ્ધિ છે, સ્થિર બુદ્ધિ છે. આજે યકીન હોય કાલે ન હોય, આજે નિયામત છે કાલે નથી. હા, એ પણ બુદ્ધિ છે. આજે ઉમંગ છે, આજે સાંભળવાનો રસ છે, કાલે નથી. આજે સમજ પડે છે, કાલે નથી પડતી. આ બુદ્ધિની એક અવસ્થાઓ છે આ બધી. અને એની અંદર જ્યારે સ્થિર થાય આ બુદ્ધિ, ત્યારે પ્રજ્ઞા બને. અને પ્રજ્ઞા બને ત્યારે તમારું આજ્ઞા ચક્ર ખુલે. અને આજ્ઞા ચક્ર ખુલે ત્યારે સમજી લેવાનું કે હવે દિલ થઈ ગયું. ત્યાં તો પ્રકાશ છે ને છે જ. એટલે આ વાદળ છે, વાદળ હટાવવાના છે. અને વાદળ હટાવવા માટે આપણને રાજ્ય મહારાજે બેસક ઇલમ આપેલો છે. હવે તો હટાવો તમે. આજ્ઞા ચક્ર ખુલશે. આપણું આજ્ઞા ચક્ર ખુલશે મીન્સ કે રાજ્ય મહારાજના ઇલમથી તમે ક્યાં સુધી પહોંચશો? અક્ષર સુધી પહોંચી જશો. આજ્ઞા ચક્ર કોનું સ્થાન છે? અક્ષર બ્રહ્મનું સ્થાન છે. જે આગળ મસ્તિષ્કની અંદર આવ્યું, આપણે ત્રીજી આંખ કહીએ છીએ, ત્યાં આગળ આવ્યું. અને ત્યાંથી 12 આગળ બ્રહ્મરંધ્ર આવ્યું.
અને એ દિલ છે આપણું. બીજું હૃદય કે છે. અક્ષરધામ સુધી પહોંચશો અને અક્ષરધામ થી પરમધામ જવા માટે પ્રેમના યુદ્ધ કરવા પડશે, પ્રેમના બાણ ચલાવવા પડશે. એ વગર તમે નહીં જઈ શકો. વિચારો તો ઝંડો ક્યાં ખડો કરવાનો છે, કોણે રોકી રાખ્યો છે, બધું વિચારો. અંદર ડીપલી વિચારો તો સમજ પડશે. જાએ ઇલમ પહોંચ્યા હક કા, જ્યાં સુધી ઇલમ નતો ત્યાં સુધી અંધકાર હતો. હવે આ મેં સમજાયું અને આ ચોપાઈ છે, અંદર પરોવા પ્રયત્ન કરો તો સમજ પડી જશે. જાએ ઇલમ પહોંચ્યા હક કા, તાએ હુઈ હક હિદાયત, સો આયા ફિર કે નાજીમને, ઝંડા દિન હકીકી જીત. ઝંડા દિન હકીકી જીત. અંધકારનો નાશ થાય, અંધકારનો નાશ થાય તો પારબ્રહ્મ પરમાત્માની સમજ પડે કે કોણ છે. અને કે છે સો આયા ફિર કે નાજીમને, સો આયા ફિર કે નાજીમને, જે જુદા જુદા ધર્મોની અંદર જુદા જુદા દેવી દેવતાઓને કરીને બેસી ગયા છે. બધાને સમજ પડી ગઈ કે પારબ્રહ્મ પરમાત્મા સબકા માલિક એક એ કોણ છે, એ શુદ્ધ પડી. તો એક ઝંડાની નીચે આવી ગયા બધા, જેને નિજાનંદ સંપ્રદાય કે છે, નાજી ફિરકો કે છે. નાજી ફિરકોનો માફ કરજો, નાજી ફિરકો ન કહેવાય ને. નિજાનંદ સંપ્રદાયની અંદર પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. लिखी कुरान में हकीकत, होशी खोले एक दिन, जब उग्या सुर मार्फत का, आवसी देखो सबो याकीन. જો તમે જાહેરીની અંદર બાતુની શું છે, તો પહેલો બાતુની છે એ આ ઝંડો ખડો ક્યાં કર્યો, તો પન્નાજીની અંદર ખડો કરી દીધો. બાતુની અર્થ છે. પણ બાતુનો અર્થ શું છે? કઈ ઝંડો ખડો કરે છે? તો ઝંડો બીજે કઈએ નથી ખડો કરતા, ઝંડો એ આપણા દિલની અંદર ખડો થાય છે. આ બાતુની અર્થ છે. બાતુનું ગાઢ રહસ્ય. જાહેરી અર્થથી તમે લેવા જશો તો સમજ નહીં પડે, પણ અંદર બાતુની રહસ્યનું લેવા જશો, એનો અર્થ શું કહેવા માંગે છે કે ભાઈ ઝંડો તો પન્નાજીમાં ખડો કરી દીધો, ચલો બાતુની અર્થ છે. પણ બાતુની અર્થ કે જો ખરેખર વાસ્તવમાં કઈ ઝંડો ખડો થયો છે, અજ્ઞાનતા ક્યાં હતી, અજ્ઞાનતાનો નાશ તો ક્યાં કર્યો, વિચારો. जब उग्या सूर मार्फत का, तो सूरजનો ઉદય ક્યાં થાય છે? પન્નાજીમાં થયો સૂરજનો ઉદય. બાતુની અર્થ છે, સાચી વાત છે, મગરબમાં સૂરજ ઉગશે, બાતુની અર્થ છે. પણ બાતુની રહસ્ય શું છે, ગાઢ રહસ્ય શું છે? તો સૂરજનો ઉદય ક્યાં થયો? આપણા દિલની અંદર થયો. અજ્ઞાનતાનો નાશ થયો. જે વાદળા હતા એ વાદળા હટી ગયા, હવે સૂરજના કિરણ આપણને આવવા માંડ્યા. રાજ્ય મહારાજની મહેર આપણને દેખા મળી. जब उग्या सुर मार्फत का, आवसी देखे सबो या, आवसी देखो सबो याकीन. જો આવશે, બધા જ આવશે. આવસી દેખે, અહીંયા દેખે મહત્વની વસ્તુ છે. આવસી દેખે જાહેરી અર્થ છે જોશે અને આવશે. બાતુની અર્થ છે જાગૃત બુદ્ધિની સારે સમજ પડશે ત્યારે આવશે. પહેચાન થશે એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, એની ખોજમાં નીકળશે અને જાગૃત બુદ્ધિનું જ્ઞાન લેશે તો આવશે.
વિશ્વાસ આવશે અને પછી એમનું પૂજન કરશે. दीदार हुआ हक सूरत का, देख अर्श नजर बातून. दीदार हुआ सूरत हक सूरत का. હવે સૂરજ આપણને દેખાતો નતો. અહીંયા જાહેરી અર્થની અંદર તમને ઉદાહરણ આપીને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. સૂરજ આપણને દેખાતો નતો, સૂરજના કિરણો આવતા નતા. કેમ? વાદળા હતા એટલા માટે. પણ વાદળા હટી જાય ત્યારે સૂરજ દેખાય કે ન આવે? દેખાય. એટલે એનો અર્થ એ નથી કે સૂરજ ઉદય થયો નથી, અંધકાર છે. સૂરજનો તો ઉદય છે, પણ એ અંધકાર વાદળોએ કરેલો છે આપણને, અજ્ઞાનતાનો અંધકાર. એમ રાજજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન તો છે જ, પણ અંધકાર કોણે ઉભો કર્યો છે? ના સમજ કોણે ઉભી કરી છે? તો આ માયાએ કરેલી છે. માયાને હટાવી દો, વાદળો હટાવી દો, આવી જશે. અને જો વાદળો હટી જશે તો સૂરજ દેખાશે, તો દીદાર પણ થશે અને રાજજી મહારાજ સાથે તમે વાત પણ કરી શકો. दीदार हुआ हक सूरत का, देख अर्श नजर बातून. न्यामत अर्श की सबे, लय अर्श दिला मोमिन. न्यामत अर्श की सबे, लय अर्श દિલ મોમિન. સમજાઈ ગયું? કેટલું સરળ છે. હવે ખાલી બીજું કશું જ નથી, વાદળા એકલા જ હટાવવાના છે. બધા જ આપણે બધા જ જાહેરી જોવા ગઈએ છીએ, જાહેરી રીતે જોવા જઈએ છીએ. બધા જ પરમધામ 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 વર્ણન કરો, આ બધું કરો, તે કરો, જાહેરી અર્થથી જોવા માંગીએ છીએ. અંદર ડૂબો કે છે, અંદરના ચક્ષુ ખોલો તો દેખાશે. અંદરના ચક્ષુ જ્યાં સુધી ખોલશો ને તો નહીં દેખાય કે છે. અંદર ડૂબો તો અંદરના ચક્ષુ ખોલવા એટલે શું? આ મહત્વની વસ્તુ છે, એટલા માટે થોડો સમય લઉં છું, સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. ખોલી દો. અંદરના ચક્ષુ ખોલવા એટલે જે ધારા વહી રહી છે, ધારા વહી રહી છે એને ઉલટાવો, અને ઉલટાવી, એ ધારા વહી રહી છે અને ઉલટાવી, ઉલટાવશો તો રાધા બનશે, અને રાધા બનશે તો કૃષ્ણ મિલાપ થશે. તો ધારા છે કોણ? ધારા છે શું? અંદર ડૂબવું એટલે શું? ધારા નીચે વહી રહી છે, નાભીથી આપણી જે બધી શક્તિ છે, નાભીથી આપણી બધી શક્તિ નીચે વહી રહેલી છે, એને ઉપર લાવવા પ્રયત્ન કરો. નાભીથી ત્રીજી આંખ સુધીનું મુસાફરી કરવાની છે આપણે, અને ઉલટી વેવડાવી અને આપણે જે ત્રીજી આંખ છે, જેને આજ્ઞા ચક્ર કહે છે, ત્યાં સુધી એનું પ્રયાણ કરવાનું છે. અને એ જ્યારે પ્રયાણ કરશો તમે, કારણ કે મન છે, એ મનની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો નાભીથી થયેલી છે. શ્વાસ આપણે લઈએ છીએ, એ શ્વાસ જાય છે ક્યાં? તો નાભીની અંદર જાય છે, અને નાભીની અંદર શ્વાસ ગયા પછી 72,000 નાડીઓની અંદર જાય છે ઓક્સિજન. ઓક્સિજન છે શું? ઘણું બધું છે આની અંદર, પણ આની અંદર આપણે પડવાની જરૂર નથી.
આપણને એક સરળ માર્ગ આપી દીધો છે, પણ એ સરળ માર્ગની અંદર નાભીથી આજ્ઞા ચક્ર સુધી જવાની આપણી, અને ત્યાં સુધી પહોંચશો પછી પ્રેમના બાણ ચલાવશો તો બ્રહ્મરદ્રની પહોંચી જશો, હૃદયની અંદર પહોંચી જશો. રાજી મહારાજ તો આપણા દિલની અંદર વિરાજમાન છે, તો અંદર જુઓ ને, આપણે બહાર જાહેરની અંદર જોવા પ્રયત્ન કરી રહ્યા છીએ. કઈ છે રાજી મહારાજ, કઈ છે રાજી મહારાજ, કઈ આપણા દિલની અંદર છે. દિલ ખોલીને જુઓ ને તો રાજી મહારાજના દર્શન થશે. પણ દિલ ખોલવા માટે નું જે આ પ્રયાસ છે, આ માર્ગ છે, એ માર્ગ અપનાવો. અંદરના ચક્ષુ ખોલવા આને કે છે. ખોલો તો સારું, ને તો જે કઈ કરતા હોય કર્યા કરો. કહે આયા તે હદીસે જાહેર, નૂરી ઝંડા મોહમ્મદી જે, दिन दिन घड़ी घड़ी पल पल नूर बरताई देखोगे, दिन दिन घड़ी घड़ी पल पल आ नूर વધતું જશે, વધતું જશે, વધતું જશે, દેખોગે. બંને બે અર્થ લઈને ચાલવાનું છે. આપણે બંને અર્થ લઈને ચાલવાનું છે, કારણ કે ઝંડો ખડો કરવાનો છે તો બંને અર્થ, જાહેરી અર્થ અને બાતુની અર્થ, બંને ઝંડા. બાતુની અર્થની અંદર, મોમિનોની અંદર નૂર વધતું જશે, વધતું જશે, વધતું જશે. અહીંયા ખુલશે, પછી આ ખુલ્યા પછી, આજ્ઞા ચક્ર ખુલ્યા પછી કેવી રીતે એ માર્ગ પણ સ્વામીજી આપણને બતાવેલો છે. એ માર્ગ પણ આપણને બતાવેલો છે, એવું નથી કે નથી બતાવ્યો. मोहम्मद नूर हक का कुल सैयन मोहम्मद नूर, इन झंडे कौल मोहम्मद के आखिर किया चाहिए जहूर. मोहम्मद नूर है हक का. રાજ્યજી સામા મહારાણીજી, સામા મહારાણીજીના અંગો આપણે છે, બધાને સમજ છે. તો એ કહેવા માંગે છે. અને કોણ જાહેર કરે છે? આ જાહેર પણ, આ જહૂર પણ એ જ જાહેર કરી રહ્યા છે, બીજું કોઈ ન કરે. મોહમ્મદ નૂર હક કા કુલ સૈયન, કુલ સૈયન કોને કે છે? મોમિનોને. કુલ સૈયન મોહમ્મદ નૂર, ઇન ઝંડે કોલમ, ઇન ઝંડે કોલમ મોહમ્મદ કે आखिर किया चाहिए जहूर, आखिर किया चाहिए जहूर. અંદર થોડું ડીપલી વિચારશો તમે તો આ ખેલ અહીંયા આપણે આવ્યા છે, આ ફાની દુનિયાની અંદર આવેલા છે. આ ખેલ કોણ કરી રહ્યું છે, કોની વચ્ચે થઈ રહ્યો છે, બસ એ જુઓ. હાર્ટ પકડો, શું કહેવા માંગે છે એ પકડો, કે આ ખેલ કોની કોની વચ્ચે થઈ રહ્યો છે. બીજા બધા તો ઘણા બધા છે, પણ રાજજી મહારાજ, શ્યામા મહારાણીજી, મોમીનો વચ્ચે, અને એનો સાથ આપણને આપી રહ્યા છે અક્ષર બ્રહ્મ. આ ચાર વચ્ચેનો ખેલ છે. અને આ ખેલની અંદર, આ ખેલ જોવા માટે આપણે આવ્યા હતા. આ ખેલની અંદર જે કંઈક બનાવેલું છે, આમ ખલક બનાવી છે, જે કંઈક મીન્સ આમ ખલક બનાવેલી છે. એમની પર દજ્જાલ બેસાડ્યો હતો, લાનત લગાડીને. અને દજ્જાલ બેસાડીને લાગ્યું કે હવે તો આ દુનિયા કદાચ અવરા માર્ગે ચાલશે, એટલા માટે ત્યાં શરીયત ચલાવી અને તરીકત ચલાવી, હકીકત ચલાવી. સોરી, માફ કરજો, તરીકત. એટલે કર્મકાંડ અને ઉપાસના ચલાવી શરૂઆતની અંદર. અને આખીરની અંદર આવ્યા, આખીરની અંદર આવ્યા ત્યારે હકીકત અને મારફતે ચલાવી. પહેલા પહેચાન ભૂલાવડાવી, પાછળથી પહેચાન કરાવડાવે છે.
શરૂઆતની અંદર અવ્વલની અંદર મોહમ્મદ સાહેબ જ્યારે આવ્યા ત્યારે પહેચાન ભૂલાવડાવી, આખીરની અંદર પહેચાન કરાવી રહ્યા છે. અને પહેચાન કોણ કરાવી રહ્યા છે? તો પહેચાન બીજું કોઈ નહીં, મોમીન કરાવી રહ્યા છે. મોમીનો કરાવી રહ્યા છે. છઠ્ઠો દિવસ મોમીનોનો આપેલો છે. પહેચાન કરાવી રહ્યા છે. કેમ કરાવી રહ્યા છે? તો પરમધામની અંદર તમે જુઓ, રાજી મહારાજ કહે છે ત્યાં ના જશો, ત્યાં જોવા જેવું નથી, ત્યાં કોઈ મને માનતું નથી, એ નથી કરતું, તે નથી કરતું, બધું બસ સમજાવે છે. હું કોણ છું એની પણ શુદ્ધ નથી. જે બધી વાતો થયેલી એ બધી વાતો યાદ કરો, અને યાદ કર્યા પછી અહીંયા જુઓ તો બધું જ સમજ પડી જશે. બધી જ સમજ પડી જશે. ભૂલાવડાવે છે રાજી મહારાજ પોતાની પહેચાન. લેલ કદર બીચ મોમીનો આએ ખોલી રૂહ નજર, આએ ખોલી રૂહ નજર, હક ઇલમ લે રૂહ અલ્લાહ કરી ઇમામે ફજર. આના સિવાય કોઈ જ નથી. રાજી, સામાજી અને મોમીનો સિવાય કોઈ જ નથી. લેલ કદર બીચ મોમીનો આએ ખોલી રૂહ નજર, આએ ખોલી રૂહ નજર. રૂહ નજર ખોલી, અંદરના ચક્ષુ ખોલો, રૂહની નજર ખુલશે. આ જાહેરી આંખો છે, જાહેરી આંખોથી નહીં ખુલે. અને આપણે બધા જ જાહેરી આંખોથી ખોલવા પ્રયત્ન કરી રહ્યા છીએ. હક ઇલમ લે રૂહ અલ્લાહ કરી ઇમામે ફજર. જાગૃત બુદ્ધિ અને ઇમામીને બધું જાહેર કરી દીધું, અને ફજર કરી દીધું, બધાને જાહેર કરી દીધું, સમજાવી દીધું. જબલિયા માયના બાતુન, રૂહ નજર ખુલી કેમ નહીં? આ તો જાહેર કહી દીધું, ભાઈ આ બધું જાહેર કરી દીધું. પણ જબ લિયા માયના બાતુન, જબ લિયા માયના બાતુન, રૂહ નજર ખુલી તબ, રૂહ નજર ખુલી તબ. બસ આ ચોપાઈ સમજો, પહેલું ને બીજું ચરણ સમજો તો એટલી જ જાગૃતિ અને આપણી વચ્ચે આટલું જ અંતર છે. અજ્ઞાનતા અને જ્ઞાન વિશે આટલું અંતર છે. સમજી લો. આટલો, બસ આટલો આપણે પ્રયાસ કરવાનો છે, આટલું પ્રયાણ કરવાનું છે. શું? જબ લિયા માયના બાતુન, જાહેરી અર્થ ન લો, બાતુની અર્થ લો. બાતુની અર્થ લેવા માટે, સાંભળજો હવે, કે બાતુની અર્થ લેવા માટે ઉધર ઇધર ભટકો નહીં. ભટકો નહીં મીન્સ આજે અહીંયા સાંભળો, આજે અહીંયા સાંભળો, આજે અહીંયા સાંભળો, આજે અહીંયા સાંભળો, આજે અહીંયા સાંભળો. સાંભળ્યા જ કરશો પછી તમે, એનો અંત નથી. બાતુની અર્થ લેવા માટે જાતે અંદર ડૂબવું પડશે, તો એનું બાતુની રહસ્ય સમજ પડશે. સ્વામીજી તો ચોખ્ખું કહી દીધું, આ તો એક માર્ગ છે, આ માર્ગ પર તમે ચાલુ હોય તો ચાલો. कहती हूं उम्मत को सुनसी सब संसार, मकसूद तिनको होसी, करसी ए विचार. અને વિચાર કરો, અંદર ડૂબો. વિચાર કરો મીન્સ અંદર ડૂબો, એ રહસ્ય સમજવા, એ મર્મ સમજવા પ્રયત્ન કરો. જ્યાં સુધી મર્મ સમજશો નહીં, ત્યાં સુધી એનો આનંદ નહીં આવે. ત્યાં સુધી એનો આનંદ નહીં આવે. જેમ સરસ ઉદાહરણ આપેલું હતું, આપણે ફરી આપી દઈએ એકવાર, કે પૈસાદારનો બાળક હોય
એને તમે 32 પકવાન આપો તો પણ એનો સ્વાદ ન આવે. પૈસાદારનો માણસ હોય ને 32 પકવાન આપો પણ એનો સ્વાદ ન આવે. અને જે ગરીબ માણસ હોય એને સૂકો રોટલો આપશો તો પણ એને મીઠો લાગશે. તો કે આમાં ને આમાં શું? કારણ કે પૈસાદારના બાળકને પૈસો શું છે એની કિંમત નથી, જાતે નથી કર્યું પેદા, એટલા માટે. જ્યારે પેલા બાળકે પોતાની મહેનતથી કમાઈને ખાય છે એટલા માટે એને મીઠો લાગે છે. જ્યારે પેલા 32 પકવાન મૂકેલા છે પણ એમાં મીઠાશ નથી આવતી, આનંદ નથી આવતો, ભૂખ નથી લાગતી. જાતે મહેનત કરે છે તો એ રોટલો પણ મીઠો લાગે છે અને ભૂખ પણ લાગે છે. આ જ આટલું જ લેવાનું છે. આપણે બધા શું કરીએ છીએ, બધું જ રેડીમેડ લેવા તૈયાર થઈ ગયા છે. ભાઈ મને આ પ્રશ્ન નથી આવડતો, આપો ને, તમે સમજાવો ને. આ નથી આવડતો સમજાવો ને, આ નથી આવડતો સમજાવો ને. અહીંયા લેવા જઈએ છે, પેન લેવા જઈએ છે, પેન લેવા જઈએ, બધી જગ્યાએ પૈસાદારના બાળકની જેમ રેડીમેડ બધું લેવા જઈએ છે. સ્વાદ નહીં આવે એનો. ટેમ્પરરી સ્વાદ આવશે જ્યાં સુધી તમે તાજું તાજું સોંભળ્યું ત્યાં સુધી સ્વાદ આવશે, પછી પડદો પડી જશે. પણ જાતે મહેનત કરી, ગરીબનો છોકરો જાતે મહેનત કરી છે અને રોટલો ખાય છે પણ તો એને મીઠો લાગે છે. ભલે રોટલો ખાય છે, પેલા પકવાન 6 ખાય પણ મીઠાશ રોટલાની અંદર છે. એને થોડું મળ્યું છે પણ એની અંદર આનંદ છે. થોડી સમજ પડી છે, એની અંદર આનંદ છે. જાતે અંદર બાતુની અંદર જાતે મહેનત કરીને લાવ્યો છે એટલા માટે. પેલાની પાસે વધારે છે છતાં પણ આનંદ નથી. કેમ? કે બધું રેડીમેડ મળી ગયું છે. સમજી લીધા, જાણી લીધું. જાણી લીધાથી શું થયું? આપણે જાણવા બધા પ્રયત્ન કરીએ, માહિતી ભેગી કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે બધા માહિતી ભેગી કરવા પ્રયત્ન કરી રહ્યા છે. કોઈને ડૂબવું નથી, અંદર વિચારવું નથી. આ વિચારો તો રૂહ નજર ખુલશે, એ વગર રૂહ નજર નહીં ખુલે. जब लिया मायना बातून रूह नजर खुली तब दिन मार्फत हुआ आलम में नूर रोशन किया अब. હવે કે છે કે દીન મારફત હુઆ આલમ મેં. અહીંયા બે અર્થ છે ત્રીજા ચરણના. રૂહ નજર ખુલે તો રૂહ દીન મારફત હુઆ આલમ ને. કયું આલમ? આ તમારા વજૂદની અંદર જે આનંદ આવે છે એ આનંદ તમારી આત્મજાગૃતિથી મારફતનો જ્ઞાનનો ઉદય થયો અને એની આત્મજાગૃતિથી તમે તમારી પર આત્મને પહેચાની શક્યા. અને ચોપાઈ નંબર 3, દીદાર હુઆ હક सूरत का देख अर्श नजर बातुन. दीदार हुआ हक सूरत का देख अर्श नजर बातुन. આત્મજાગૃતિ થાય, મારફત દરવાજા ખુલી જાય, મારફતના દરવાજા. અને એ તો કર્યું. એ મળ્યા પછી શું કર્યું કે આખા આલમની અંદર જાહેર કરી દીધું. કરીશું આપણે, લઈને બેસી નથી રહ્યા. લીધું, આનંદ લીધો, જાગ્યા ખરા અને જગાવીએ છે પણ ખરા. જે નીંદ મળી, ભાઈ મને તો આ રીતે મળી. સ્વામીજી કહે છે તમારે જેને આવું હોય ને આવો, હું આ રીતે આવ્યો છું, વિશ્વથી જુદો થયો છું. કોઈને આવું હોય તો આવો મારી પાછળ. કિરણતાની અંદર તો કહે છે કે ભાઈ હું તો આ રીતે બગડ્યા મેં વિશ્વથી, રૂઠી ગયો એમનાથી, છોડી દીધો સંસાર. કોઈને આવું હોય તો આવી શકો મારી પાછળ, આવું હોય તો આવો. એમ આપણને જાગ્યા તો ખરા, જાગ્યા પછી આપણે બીજાને પણ જગાવીએ છીએ. ભાઈ આ રીતે આપણને મળ્યું છે, તમારે લેવું હોય તો લો, ન લેવું હોય તો તમે જે કરતા હોય કર્યા જાઓ. આપણી ફરજ છે બજાવો.
दिन मार्फत हुआ आलम में नूर रोशन किया अब। तो હવે સૂરજ ક્यों ઉદય થયો, ઝંડો ક્यों થયો ખડો? એટલે ઝંડો એટલે ગઈકાલે બેન પૂછતા હતા કે ઝંડો એટલે શું, તો ઝંડો બીજો કશું જ નહીં, દિલ છે આપણું. ત્યાં આગળ ખડો થાય છે. પ્રકાશ તો છે જ, ઉદય તો મીન્સ પ્રકાશ તો છે જ. અંદર વાદળા હતા, એ વાદળા હટી ગયા તો એ ઝંડો દેખાયો, ન તો દેખાતો નતો. એ પ્રકાશ દેખાતો નતો, સૂરજ દેખાતો નતો, હટી ગયો તો દેખાઈ ગયું બધું. तब सबों ने देखिया जो कुछ हक बिसात, तब सबों ने देखिया जो कुछ हक बिसात. બે અર્થ છે, બાતુની અર્થ અને જાહેરી અર્થ. બાતુની અર્થની અંદર એ છે ત્યારે મોમિનોએ જોયું, હવે બધું જ સૂરજ હટી ગયો ત્યારે આપણે દીદાર પણ થયા, પરમધામ પણ દેખાવા મળ્યું, પરમધામના 25 પક્ષની લજ્જત પણ મળી આપણને. એક પહેલો અર્થ છે આ. બીજો અર્થ છે જાગૃત બુદ્ધિથી આમ ખલક ને બધી જ સમજ પડી ગઈ. તબ સબોને દેખ્યા, સબોને દેખ્યા મીન્સ સબો માટે અહીંયા બધું વપરાયું છે, મોમિન માટે વપરાયું છે બાતુની અંદર, જાહેરીની અંદર આમ ખલક માટે વપરાયું છે. તબ સબોને દેખ્યા જો कुछ हक बिसात, हक खिलवत जाहिर हुई, असब का हक जात. हक खिलवत जाहिर हुई. असब का हक जात, मोमिन पण जाहिर થઈ ગયા. એટલે બંને અર્થ લેવાનું, બંને ઝંડા સાથે લઈને ચાલવાના, જાહેરી ઝંડો અને બાતુની ઝંડો. ફુરમાયા સબ હો ચુક્યા, મિલ સબ નિશાન. જે બધું ફુરમાયું તું, જે રસૂલ સાહેબે કહ્યું તું, એ બધું જ થયું. મિલ ચુકે સબ નિશાન, બધા નિશાન પણ મળી ગયા. હાદી કરસી જાહેર, ખોલ માયને મગજ કુરાન. બધું તો હવે તો બધું તો ખુલી ગયું, હવે શું બાકી રહ્યું? झंडा नूर का मोहम्मदी, ताए कबू न होए नुकसान. जेते दिन जित फुरमाया, रहा तेते दिन तीता. जेते दिन जित फुर, जेते दिन जित फुर, दिन तीत इमाम. સાહેબે શરિયત અને તરીકત ચલાવી હતી, મીન્સ કર્મકાંડ અને ઉપાસના ચલાવી હતી. ત્યો આગળ બધી નિયામત આપી હતી. ત્યો આગળ જ્યાં સુધી ચાલવાની હતી ત્યાં સુધી બધી નિયામત બધું ચાલ્યું. ત્યો આગળ એ અહીંયા કે છે જે તે દિન જીત ફુરમાયા. જીત લે, જ્યાં આગળ ફુરમાયું તું, જે કહ્યું તું કે શરિયત અને તરીકત ચલાવો, એ જે ફુરમાયા એ ચલાવ્યું. જે તે દિન જીત ફુરમાયા, રહ્યા તે દિન તિત ઇમામ. રહ્યા તે દિન, એટલો સમય જો ઇમામ રહ્યો, એટલે શું, એટલો સમય ત્યાં નિયામત રહી. અને એ નિયામત આખીરના વખત અહીંયા આવી ગઈ. જબરાઈલ ફરિશ્તો બધું લઈને આવી ગયો. કારણ કે ત્યાં ફુરમાયું. શા માટે ફુરમાયું? કે ત્યાં યકીન નતો, ત્યાં મોમિનો નતા, એટલા માટે શરિયત ચલાવી. અને શરિયત ચલાવીને નિયામત આપી. એટલે ત્યાં સુધી એ નિયામત રહી. પણ જ્યારે આવી ગયા એના અસલી વારસદાર આવી ગયા, ત્યાંથી એ નિયામત લઈ લીધી, બરકત ઉઠી ગઈ ત્યાંથી. તો એ અહીંયા કહેવા માંગે છે કે જે તે દિન જીત ફુરમાયા, રહ્યા તિત દિન તિત, રહ્યા તે દિન તિત ઇમામ. ત્યો આગળ તિત મીન્સ બીજો તિત છે, એનો અર્થ ત્યો આગળ એટલો ઇમામ રહ્યો. અને પછી તો આવી દીધું પાછું. और ठोर हुक्म में खड़ा किया, और ठोर हुक्म में खड़ा किया. सो जाए लगा नूर आसमान, जो एक ठोर कदी न देखिए, तो और ठोर बुलंद हुआ जान. एक ठोर कदी न देखिए,
જો ત્યાં અગર નિયામત ન હોય તો બીજે કંઈક નિયામત ગઈ ને તો ક્યાં ગઈ છે જુઓ તમે. તો એ કહે છે કે જો એક ठोर कभी न देखिए तो और ठोर बुलंद हुआ जान. તો બીજી જગ્યાએ કે જાહેર થયું છે, સમજી લો. આનું એક સરસ ઉદાહરણ તમને આપું. સરસ ઉદાહરણ. બધા ખેડૂતો છે એટલે સમજ પડી જશે. ખેતરની અંદર પાણી આવતું હોય, દરિયાની અંદર હમણે વાર્યું હોય પાણી, અને વિચારારું પાણી આવતું નથી, ગયું ક્યાં? ગયું ક્યાં? આપણે રાહ જોઈને બેસી રહ્યા છીએ. રાહ જોઈને બેસી રહ્યા છીએ, પાણી નથી દેખાતું. તો ગયું ક્યાં? તો કે છે ભાઈ ગુવારી ફૂટ્યું છે અને પેલા ચોથા ખેતરની અંદર પાણી જાય છે તારું. તપાસ કરીએ ત્યારે ખરેખર પાણી ક્યાં આવવું જોઈએ? આપણા ખેતરની અંદર આવવું જોઈએ. જેમ નિયામત રસૂલ સાહેબ લઈને આવ્યા હતું, પાણી ત્યાં આવવું જોઈએ. તો રાહ જોઈને બેસી રહ્યા છીએ ત્યાં આગળ. પણ જો ફુવારી ફૂટ્યું ભાઈ ત્યાં આગળ નથી આવતું પાણી, તો પાણી ત્યાં નથી આવતું તો બીજે તો કંઈક ગયું હશે ને. તો એની તપાસ કરી તો ભાઈ ત્રીજા ખેતરની અંદર ફુવારી ફૂટ્યું તો તારું પાણી ત્યાં બધું જતું રહે છે. એમ અહીંયા એ કહેવા માંગે છે, જો એક ठोर કદી ન દેખીએ, ત્યાંથી બરકત ઉડી ગઈ, ત્યાં નથી તો બીજે તો કંઈક હશે ને. તો और ठोर बुलंद हुआ जान. અર્થ લઈ લીધો. બીજો અર્થ એનો જુઓ. કોઈ ન લે એનો અર્થ એ નહીં. સુંદર સાથ કોઈ ન લે એનો અર્થ એવો નથી કે તમારો પ્રયત્ન વ્યર્થ ગયો. આજે આપણે અહીંયા કરી રહ્યા છીએ, જગાવી રહ્યા છીએ, બધા જાગી રહ્યા છીએ, એનો અર્થ એવો નથી કોઈ ન લઈ શકે. તો એનો અર્થ નથી કે તમારી મહેનત અફળ જાય છે. એને એટલી તો સમજ પડે છે ને કે ભાઈ આ પરબ્રહ્મ પરમાત્માની વહેંચણી બ્રહ્મ જ્ઞાનની વાત કરી રહ્યા છે. તો એને આ 4 શબ્દો પડશે તો જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. વ્યર્થ નથી જતું કશું. એટલે કર્મ કરો. કર્મ કયું છે કરવાનું? અહીંયા પાછળ કે કર્મ તમે ના પાડો છો અને કર્મની વાત કરો છો. કર્મ કયું છે કરવાનું? એ કર્મ બીજું કશું જ નથી, આપણા પરમધામના કોલ છે. એ કોલ પૂરા કરો. પરમધામના કોલ જે છે પૂરા કરો. ન જાને ઝુંડ में कौन सुहागिन હોય. આપણો કોલ તો પૂરો થાય છે ને. હું જાગું તો તું તને જગાવીશ, ને તું જાગું તું મને ઉઠાડજે. એ કોલ તો પૂરા કરો. જાગો ને જગાવો. અને એ જગાવતા જગાવતા તમારી જાગવાની પ્રગતિ બંધ ન થવી જોઈએ, એ પણ ચાલુ રહેવી જોઈએ. लिखा जाहिर हदीस में नूरी झंडा निशान, सो हदीस देखे सेती करसी दिल पहचान. સરળ છે. જો તમે ભાઈ જે અંદર હદીસની અંદર લખ્યું તે બધું જુઓ તમે, બધું જાહેર થઈ ગયું, બધું એ થઈ ગયું. સો હદીસ દેખે સેતી કરસી દિલ પહેચાન. જાગૃત બુદ્ધિ મળી ગઈ તો હવે પહેચાન તો સમજ તો પડી જશે ને. અવ્વલ ઝંડા કયા શરીયત. પહેલાનો ઝંડો છે અવ્વલ ઝંડા કયા શરીયત. શરૂઆતની અંદર રસૂલ સાહેબ આવ્યા અને જે ઝંડો શરૂ કર્યો તો એ અવ્વલ ઝંડા કયા શરીયત, જાકે તલે દૂરી પાક હોય, જો રહે તલે ફુરમાન કે તાકી સિફત કરે સબ કોઈ. જે શરીયતનો ઝંડો ચલાવ્યો તો એ શરીયતના ઝંડાની નીચે જે કોઈ રહે છે, એ જે શરીયત પ્રમાણે ચાલે છે, એની બધા પ્રશંસા કરશે.
ताकि सिफत करे सब कोई, ताकि सिफत करे सब कोई। એટલે શરીયત જે બતાવી છે 5 પ્રકારના નિયમ આપેલા છે, જે શરીયત બતાવી છે એ શરીયત પર ચાલશે. અવ્વલ એટલે પહેલા રસૂલ સાહેબ આવ્યા ત્યારે શરીયતનો ઝંડો ચલાવ્યો તો ત્યાંની વાત. પણ શરીયત ઝંડાના સૂત મેં પહોંચ્યા ન લખ મલકૂત. હવે શું કે છે? પણ અહીંયા બન્યું કેવું કે જે શરીયત ચલાવી એ શરીયતનો ઝંડો નાસૂતથી આગળ જઈ નથી શકતો. જે જ્ઞાન છે એ જ્ઞાન આગળ જઈ નથી શકતું. પણ શરીયત ઝંડાના સૂત મેં પહોંચ્યા ન લખ મલકૂત. પકડે પુરુષાર્થને છોડ ના શકે નાસૂત. પકડે પુરુષાર્થને, કર્મકાંડને પકડે છે અને પકડી અને નાસૂતથી આગળ જઈ નથી શકતા. 14 લોક ઉલ્લંઘી નથી શકતા. 14 લોકને ઉલ્લંઘીને આગળ જઈ નથી શકતા. વજૂદથી ચાલે, એ વજૂદથી ચાલે. એ કર્મકાંડ સોનાથી થાય છે? વજૂદથી થાય છે. શરીયત સોનાથી કરો છો? વજૂદથી કરો છો. વજૂદી બંદગી છે આ. 3 પ્રકારની બંદગી બતાવી હતી તમને, જો કોઈને યાદ હોય તો. રૂહાની બંદગી, જિસ્માની બંદગી અને આમ ખલકની બંદગી તમે જોઈ લેજો. એક બંદગી બતાવી હતી, પહેલી રૂહાની બંદગી, પછી બંદગી અને જિસ્માની બંદગી. આ 3 પ્રકારની બંદગી બતાવી હતી. રૂહાની બંદગી બ્રહ્મ સૃષ્ટિ કરશે, બંદગી છે ઈશ્વરી સૃષ્ટિ કરશે, અને જિસ્માની બંદગી વજૂદથી બંદગી આમ ખલક કરશે. આ 3 પ્રકારની બંદગી બતાવી હતી. તો આ શરીયત જે ચલાવી છે એ વજૂદથી ચલાવી છે, અને વજૂદથી 14 લોકની ઉપર તમે જઈ નહીં શકતો. કેમ? જે આ તન છે 14 લોકની 5 તત્વો અને 3 ગુણનું બનેલું છે, અષ્ટ આવરણનું બનેલું છે, અને અષ્ટ આવરણને ભેદીને તમે કદાપી ન જઈ શકો. તો શરીયત ચલાવી એ શરીયત આગળ જઈ નથી શકતી કે છે. પકડે પુરુષાર્થને છોડ ના શકે નાસૂત. નાસૂત છોડી ન શકે. જો લેવે રાહ તરીકત તાકે ફેલ હાલ દિલ સે. सो पाक होय पहुंचे मलकूत फरिश्ते के अर्श में. जो ले तरीकत, जो ले राह तरीकत ताके फैल हाल दिल से. તરીકતની વંદગી એટલે મીન્સ ઉપાસના કોઈ કરી શકે તો વૈકુંઠ જઈ શકે. વૈકુંઠ સુધીનો માર્ગ છે, પહોંચી શકે ત્યાં આગળ. સો પાક હોય પહોંચે સો પાક હોય પહોંચે મલકુત ફરિશ્તો લઈને ચાલે. તો बीच 14 तबक्को कहे 7 आसमान. कोई सूर्या उलंग न सक्या देखो सोलमे सिपरे बयान. सोलमा सिपरानी अंदर लखेलू छे કે આ 7 આસમાન. શું લખે છે? 14 તબક્કો કહે 7 આસમાન. મલકુત થી તમે નાસુત થી તમે ગણશો તો મલકુત સુધી 7 આસમાન થાય છે. ગણી જુઓ. મૃત્યુલોક થી ગણવાનું શરૂ કરો તો સતલોક સુધી 7 આસમાન થાય છે. બધાને સમજ છે. મૃત્યુલોક, ભૂલોક, અને ભૂલોક કે છે, પછી ભૂવરલોક, ભૂતોનો લોક કે છે, પછી સ્વર્ગલોક, જનલોક, મહલલોક, તપલોક અને પછી સતલોક. 7 આસમાન. बीच 14 तबक्को कहे 7 आसमान.
कोई सूर्य उलंग न सक्या, देखो सुल में सिपरे बयान। निराकार ने कोई उलंगी न सक्યું, નિરાકાર ને કોઈ ઉલ્લંઘી ન શક્યું. સુરમા સિપરાની અંદર લખેલું છે. आसमान जमी बीच फना के, हवा लग ला मकान, ला लग पहुंचे तरीकत, मुसाफ हकीकत बका बयान. ला लग पहुंचे तरीकत, સાંભળજો અહીંયા, લા લગ પહોંચે તરીકત, ઉપાસનાથી તમે ક્યાં સુધી પહોંચી શકશો? નિરાકાર સુધી પહોંચી શકશો, એથી આગળ નહીં જઈ શકો. એ કે છે લા લગ પહોંચે તરીકત, મુસાફ હકીકત બકા બયાન. અને મુસાફ હકીકત બકા બયાન, કુરાનની અંદર આ બધું જ વર્ણન કરેલું છે. એમ કે છે પરમધામનું પણ વર્ણન કરેલું છે, પરમધામની હકીકત પણ બતાવેલી છે, અને આ પણ બતાવેલું છે. देखो सिपरे 23वे, होवे हकीकत सो एक दिन, सो आन मिलाए सब हुक्मे, आए तले मार्फत झंडे याकीन. देखो सिपरे 30वे, कुरान ની અંદર तीसरा सिपरा ની અંદર તમે જુઓ એમ, હોવે હકીકત સો એક દિન આનો ફેલાવ થશે, પ્રચાર પ્રસાર થશે જાગૃત બુદ્ધિનો. सो आन मिलाए सब हुक्मे. आन मिलाय मीन्स અહીંયા આન મિલાય મીન્સ જે વાયદો કર્યો તો એ બધો વાયદો અહીંયા મલાવીને તમે જુઓ. જે સમય આપે તો આખીરનો વખત એ તમે જુઓ, બધું મેળવીને તમે જોઈ શકો છો. એમ કે છે સો આન મિલાય સબ હુકમે, આએ તલે મારફત ઝંડે યાકીન. સ્વામી પ્રાણનાથજીએ બધું જાહેર કરી દીધું. ले सको सो ले जियो, दौड़ सको सो दौड़ियो. पुकार करे श्री महामत. फुरमाया शरीयत तरीकत, किया रात बीच अमल. फुरमाया જે કહ્યું તું ને, અહીંયા ફુરમાયા લખ્યું છે. રાજજી મહારાજે કહ્યું તું શરીયત ચલાવવાની, એટલે કે છે કે 30,000 તું જાહેર કરજે, અને 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે. એનો અર્થ છે ફુરમાયા. એનો અર્થ ફુરમાયા છે. ફુરમાયા શરીયત તરીકત, કિયા રાત બીચ અમલ, કિયા રાત બીચ અમલ. તે ઘડી અમલ કર્યો ત્યાં આગળ, તે ઘડી બ્રહ્મ સૃષ્ટિ નથી આવી. ना पहुंचे बका दिन को, बिना हकीकत अर्स अमल. ना पहुंचे बका दिन को. ચોખ્ખું અહીંયા કહે છે કે શરીયત અને તરીકતથી પરમધામ તમે પહોંચી નહીં શકો. આનાથી શું આવે બીજું વિશેષ? ના પહોંચે બકા દિન કો, બિના હકીકત અર્સ અસલ. નિરાકાર પણ તમે ઉલ્લંઘી નહીં શકો શરીયત અને તરીકત. દ્રષ્ટિ જ ન પહોંચે તો શું? मायने हकीकत मुसाफ के, पावे हक के इलम, सो पहुंचे जबरूत में होय सुध हक हुकम. હવે કે છે કે શરીયત અને તરીકતથી તમે કોઈ નિરાકાર સુધી પહોંચશો. હવે આગળ તો આગળ તમને અહીંયા કહે છે કે જો માયને હકીકત મુસાફ કે, હકીકતનું જ્ઞાન લેશો તમે, હકીકતની સમજ પડશે. હકીકત શું છે? જાગૃત બુદ્ધિ. હકીકત શું છે? જાગૃત બુદ્ધિ. તો કે છે કે માયને હકીકત મુસાફ કે, પાવે હક કે ઇલમ. કયાથી મળે છે? તો રાજજી મહારાજના ઇલમથી મળે છે, તારતમ વાણીથી મળે છે.
तारतम ज्ञान थी मळे छे। सो पहुंचे जबरूत में, सो पहुंचे जबरूत में, जबरूत એટલે અક્ષર સુધી પહોંચશો તમે, અક્ષરધામ સુધી પહોંચશો। હોય સુધ હક હુકમ, હકીકતના જ્ઞાનથી અક્ષર સુધી પહોંચી શકશો, અક્ષરધામ સુધી પહોંચી જશો। તો હવે એક જાહેરી અર્થ કહેલો છે। હવે કે છે તમે અંદરના ચક્ષુ ખોલો, અંદરના ચક્ષુ ખોલો, અને અંદરના ચક્ષુ ખોલ્યા પછી શું? શરિયત અને તરીકત લેશો તમે। સાંભળજો હવે, શરિયત અને તરીકત તમે લેશો તો ક્યાં સુધી તમે પહોંચશો? નાભીથી ઉપર નહીં જઈ શકો। જે નીચે ધારા વહી રહી છે એને તમે સ્ટોપ કરી અને નાભી આગળ જ રહેશો, એથી આગળ નહીં જાય। નાભી શું છે? એ વિષ્ણુ ભગવાનનું સ્થાન છે નાભી, ત્યાંથી આગળ નહીં જઈ શકો। બાતુનીનો બાતુની અર્થ છે। અને હકીકત લેશો, હકીકતના જ્ઞાન લેશો, એનું મંથન કરશો, એની પર એ થશો તો ક્યાં સુધી પહોંચશો? આજ્ઞા ચક્ર સુધી, આજ્ઞા ચક્ર સુધી પહોંચશો। કે છે બધું કે ભાઈ પરમધામની પ્રતિકૃતિ બનાવેલું છે, તો પરમધામની પ્રતિકૃતિ બનાવી છે તો એ સમજવું પડશે ને કે શું છે। વિરાટ પર દર્શન જોજો, એક પુરુષ બતાવેલો છે। વિરાટ પર દર્શન જો કોઈ પિક્ચર જોયું હોય તો તમે જોયો, એની અંદર બીજું કશું નહીં, એ જ બનાવ્યું છે। અહીંયા આ તન, મનુષ્યનું તન એ રીતે જ બનાવેલું છે। જાહેરની અંદર આપણે બધા ખોરી રહ્યા છીએ, અંદર ડૂબો તો સમજ પડશે, નહીં ડૂબો, નહીં ડૂબો અને જાહેરી અર્થી જોશો તો કશું નહીં સમજાય। હકીકત લેશો તો આજ્ઞા ચક્ર, આજ્ઞા ચક્ર ક્યાં છે? અક્ષરધામ, અક્ષરનું સ્થળ છે આજ્ઞા ચક્ર। જે ત્રીજી આંખ છે એ આજ્ઞા ચક્ર છે, ત્યાં સુધી પહોંચી જશો। અને ત્યાંથી ઉપર જવા માટે તો પ્રેમના બાણ ચલાવવા, મારફત લેવી પડશે, પ્રેમના બાણ ચલાવવા પડશે તો દિલની અંદર પહોંચાશે અને પ્રકાશ દેખાશે તમને। એ પ્રેમના બાણ ચલાવો। ચલો, सो पहुंचे जबरूत में, होय सुध हक हुकम, होय सुध हक हुकम। गिरो फरिश्ते नजदीकी, बका नूर मकान, गिरो फरिश्ते नजदीकी, बका नूर मकान, उतरे मुलायत इत थे, सो पहुंचसी करा पहचान। સરસ કહી દીધું છે, સાંભળજો। ગીરો ફરિશ્તે નજદીકી, કોની વાત કરી છે? ઈશ્વરી સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિની વાત કરી છે। બકા નૂર મકાન, અક્ષરધામ, નૂર મકાન એટલે શું? અક્ષરધામ, ત્યાં પહોંચશે। સોનાથી ત્યાં પહોંચશે તો હકીકતના જ્ઞાનથી, માયને હકીકત મુસાફતે પાવે હક કે ઇલમ। હકીકતના જ્ઞાનથી શું કહે છે? ગીરો ફરિશ્તે નજદીકી, બકા નૂર મકાન, ઉતરે મુલાયક ઈત છે, ત્યાંથી આવેલી છે। સો પહોંચી કર પહેચાન, અને આ પહેચાન કરીને ત્યાં પાછી પહોંચશે। ઈશ્વરી સૃષ્ટિની વાત કરી, હકીકતનું જ્ઞાન લઈને જશે। શરિયત અને તરીકત આમ ખડક લેશે, હકીકતનું જ્ઞાન છે એ ઈશ્વરી સૃષ્ટિ લેશે, અને હકીકત અને મારફતનું જ્ઞાન છે એ બ્રહ્મ સૃષ્ટિ લેશે। તો એક પ્રશ્ન અહીંયા એ છે કે બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? મોટો પ્રશ્ન છે કે બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? જરૂર નથી। ચલો આગળ જોઈએ શું થાય છે। जब हक इलमे मार्फत खुली, तब देखा बका अर्श सूर, सो सूर हुआ सिर सबके, बरचा बका हक नूर। જ્યારે મારફત જાહેર થઈ, ત્યારે
खासल खास अर्थ अजीम, खासल खास ब्रह्म सृष्टि, खासल खास अर्थ अजीम हक सूरत नूर जमाल, नाजी महाराज नूर जमाल, अक्षर ब्रह्म नूर जलाल અને અક્ષર બ્રહ્મ કે છે અને નૂર જમાલ રાજી મહારાજ. इतहादी रूहो खिलवाता ए वाहिदत जाता कमाल. क्यों अगर कौन छे? राजी श्यामाजी ने रूहो एक दिली छे, वाहिदत छे. इन विध झंडा खड़ा किया, इन विध झंडा खड़ा किया, हादी मोमिन इत आए और ये अंबाए पैगंबरा गोस्त कुतब मिले सब घाए. आ रीते झंडो खड़ो कर्यो. आगू आगू जिंद बंदगी करी, आगू जिंद बंदगी करी, ए सोही जमाना बुजुर्ग सो देखो इत हक कदमो कोई पीछा રહે ન માહે ખલક. હવે જો તમે જાણે કોઈ બંદગી કરી છે એ કોઈ પાછળ નથી રહ્યું એવું કે છે. એમને પણ શું અખંડ બહિષ્ઠી પણ આપી દીધેલી છે. કોઈ પીછે નથી રહ્યું. કારણ શું કે હવે એક પારબ્રહ્મ પરમાત્માની સમજ પડી ગઈ એટલે બધા જ એમનું પૂજન કરવા લાગ્યા. અહીંયા ચોપાઈ દોડાવીએ, પેલા જોઈ લે કેટલું પકડી માગે છે. આ ચોપાઈ અહીંયા દોડાવીએ પછી થોડી ચર્ચાની કરીએ. આગુ जिन बंदगी करी ए सोही जमाना बुजुर्ग सो देखो इत हक कदमो कोई पीछा रहे न मोहे खलक, कोई पीछा रहे न मोहे खलक. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ. सर्व सुंदर साथना मारा प्रणाम जी.